ભરૂચની જન શિક્ષણ સંસ્થાન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની વિશેષ ઉજવણી અંતર્ગત તાલીમાર્થી બહેનોને છોડનું વિતરણ કરી ઉછેર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો। ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલયના માર્ગદર્શન મુજબ સ્કિલિંગ ફોર ગ્રીનર ટુમોરો થીમ હેઠળ ભરૂચ સ્થિત જન શિક્ષણ સંસ્થાન ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ 2026ના ઉપલક્ષમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રકૃતિના જતન અને પર્યાવરણની સુરક્ષાનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો હતો। સંસ્થાના આયોજન થકી પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને જાગૃતિનો સુંદર દાખલો બેસાડવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન જન શિક્ષણ સંસ્થાનના નિયામક ઝ્યુનલ સૈયદ દ્વારા ઉપસ્થિત તમામ લોકોને પર્યાવરણની જાળવણીનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે વૃક્ષોનું જતન કરવું એ વર્તમાન સમયની સૌથી મોટી જરૂરિયાત છે। તેમણે પર્યાવરણને સંતુલિત રાખવા માટે દરેક વ્યક્તિએ વૃક્ષારોપણ કરી તેનું યોગ્ય રીતે માવજત સહજતન કરવું જોઈએ તેવો સંદેશ આપ્યો હતો। આ કાર્યક્રમમાં સંસ્થાનની ટ્રેનર બહેનો છાયાબેન પાટીલ, ભૂમિ સોની, હેતલ પટેલ, જેએસ કાગઝી, સ્ટાફ સભ્યો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી। નિયામક ઝ્યુનલ સૈયદના હસ્તે કાર્યક્રમમાં ઉપસ્થિત તાલીમાર્થી બહેનોને વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો હેતુ માત્ર રોપા વાવવા પૂરતો સીમિત ન રહેતા તેનો ઉછેર કરી જતન કરવા પર ભાર મૂકવાનો હતો। આમ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા આયોજિત આ કાર્યક્રમ દ્વારા સૌને પ્રકૃતિના સંવર્ધનનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો।